માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગામે મુક્તિધામના લાભાર્થે ભવ્ય લોક ડાયરો યોજાણો છે, જેમાં ખ્યાતનામ કલાકાર ગોપાલ સાધુ, માયાબેન, ઉમેશ પરમાર, ધવલ બારોટ સહિતના નામાંકિત કલાકારોએ લોક ડાયરામાં દુહા, છંદ અને ભજનના રંગે શ્રોતાઓ રંગાયા હતા। લોક ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ પણ થયો છે। આ લોક ડાયરામાં લોકોએ ઉદાર હાથે ફૂલ નહીં તો ફૂલની પાખડી જેટલો ફાળો પણ આપ્યો હતો। આ તકે માળિયાહાટીના તાલુકા પંચાયત પ્રમુખ અનિલ લાડાણી દ્વારા દાતાશ્રીઓનો ડાયરામાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો। ખોરાસા ગીરના લાભાર્થે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં અમારે નિવૃત્ત એવા બાપભાઈ કમાણી તેમજ અશોકભાઈ દેવળિયા તેમજ તમામ અમારી ટીમના એવા હરેશભાઈ, દિલીપભાઈ તેમજ ચંદુભાઈ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા અને જેની ફૂલ અને ફૂલની પાકડી રૂપે જે અમારા મુક્તિધામને બિરદાવ્યું તે બદલ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર। અને હું તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે એક રિક્વેસ્ટ કરું કે જો અમે આંગળી ચીંધીએ અને તમે પહોંચી જતા હોય અને તત્પર સેવા આપે એવા બંને લોકોને જો આપણે મજબૂત કરવા માટે એવડી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ સર્વ ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર માનું। અને જે મુક્તિધામ છે એ હું તમને ચેલેન્જ સાથે કહી શકું છું કે આ માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કહું છું કે આખા તાલુકામાં જે મુક્તિધામ ક્યાંય ના હોય એવું મુક્તિધામ ખોરાસા છે। કોઈ પણને જોવું હોય તો જોવા માટે સ્થળ મુલાકાત લે અને સ્વયંસેવકો મિત્રોએ, ગ્રામજનોએ, વડીલોએ, ભાઈઓએ, બહેનોએ અને તમામ લોકોએ આને બિરદાવ્યા તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું।